हेलो माय यूट्यूब फैमिली स्वागत है आपનું મારી ચેનલમાં ફિટનેસ વર્લ્ડમાં। તો આપણે આજે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગને રિલેટેડ ચર્ચા કરવા માટે વિડીયોઝ બનાવવાનો છે। ઘણા બધા મને એવું કહેતા હોય છે કે અમારે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ તો કરવું છે પણ અમારાથી ભૂખ્યું નથી રહેવાતું। તો આપણે એ રિલેટેડ થોડી મિથ્યા જે બધાના મગજમાં બેસી ગઈ છે એ કાઢવાની છે। હા, ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનો મતલબ એવો જ છે કે થોડો ટાઈમ ભૂખ્યું રહેવાનું છે, બટ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનો પ્રોપર મતલબ એવો છે કે તમારે જેટલી કલાક તમે રહી શકો એટલી કલાક રહેવાનું છે। જરૂરી નથી કે તમે 24 કલાકનું જ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરો। તમે 12 કલાકથી સ્ટાર્ટ કરો, 12 કલાક માટે જમવાનું છે, 12 કલાક માટે તમે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરશો। અને જમવાનો મતલબ એવો નથી પાછો કે તમે આખો દિવસ ખા કરશો। 12 કલાકનો મતલબમાં એવો છે કે તમે જે રીતે દિવસમાં 3 મીલ જે રીતના લ્યો છો, સવારમાં નાસ્તો છે, બપોરના લંચ છે ને રાત્રિના જે ડિનરનો ટાઈમ તમારો છે એ જ રીતે તમારે લેવાનું છે। બસ એમાં થોડું જે મિસ્ટેક આપણે કરીએ છીએ એ થોડોક સુધારો લાવવાનો છે। કઈ મિસ્ટેક કરીએ છીએ આપણે કે આપણે જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે પ્રોપર રોટલી શાક એટલે રોટલી શાક જ ખાઈ લઈએ છીએ, એવી રીતે નથી કરવાનું। આપણે કાચું સ્લાડ્સ ભેગું એડ કરવાનું છે, ફણગાવેલું કઠોળ એડ કરવાનું છે અને સવારના નાસ્તામાં ફ્રૂટ્સ એડ કરવાનું છે। હવે દિવસ દરમિયાન તમે આ ત્રણેય વસ્તુને તમે કન્ટિન્યુ મીલ સાથે તમે લેવાનું ચાલુ કરશો ને એટલે તમારું વજન ઓટોમેટિક ડાઉન થશે ને થશે જ। હવે આપણે શું કરીશું કે સવારમાં આપણે નાસ્તામાં એકદમ હલકો ફૂલકો નાસ્તો લેશું, સાથે ફ્રૂટ્સ કટ કરીને લેશું। હવે ફ્રૂટ્સ કઈ રીતના અને કેટલા લેવાના છે એ હું તમને સમજાવું। ફ્રૂટ્સ જ્યારે આપણે કટ કરીને લઈએ છીએ ત્યારે છાલ ફોતરાનું વજન બિલકુલ નથી ગણવાનું અને આપણો વજન જેટલો હોય એના એટલા ગ્રામ વજનમાં ફ્રૂટ્સ લેવાનું છે। જેમ કે મારો અત્યારે 70 કેજી આસપાસ વજન છે, તો મારે 700 ગ્રામ જેટલા ફ્રૂટ્સ રોજના સવારના ટાઈમે બપોર સુધીમાં ખાવાના છે। ફ્રૂટ્સ કેવા લેશું આપણે? ગળા ફ્રૂટ્સ ઓછા લેશું, થોડા ખાટા ફ્રૂટ્સ જે મળતા હોય એ જ વધારે લેવાના છે। અને જેને કોઈ પગના દુખાવા છે કે એવી કોઈ તકલીફ છે તો બહુ ખાટા ફ્રૂટ્સ નહીં લેવાના, મીડિયમ ખટાશવાળા ફ્રૂટ્સ લેવાના। પછી આપણે શું કરશું કે આપણે સવારના ટાઈમે હવે રાતના 8 વાગ્યા પહેલા આપણે જમતા હોય તો એ વધારે સારું છે અને 8 વાગ્યા પહેલા જ જમી લેવાની ટેવ રાખવાની છે અને 8 વાગ્યા પછી કાંઈ જ નથી ખાવાનું। કાંઈ મીન્સ કશું જ નહીં। તમે રાતના એ ટાઈમ દરમિયાન માત્ર પાણી અથવા બ્લેક સોલ્ટ વાળું પાણી, જે આપણા બોડીને ડિહાઇડ્રેશન ન થવા દે એટલા માટે આપણે બ્લેક સોલ્ટ વાળું પાણી પણ લઈ શકીએ છીએ। ઘણી વાર કેવું હોય છે કે રાતના આપણને ખાવાની ટેવ હોય છે કે ચણવાની ટેવ હોય છે, કઈ બી વસ્તુ એમ, તો એ ટેવને કાઢવા માટે પણ તમે બ્લેક સોલ્ટ વાળું પાણી પી શકો છો। જ્યારે તમે બ્લેક સોલ્ટ વાળું પાણી પીશો ને ત્યારે તમારી ભૂખ ઓટોમેટિક તમારે કંટ્રોલમાં આવી જશે અને તમને જે રાતના સ્નેક કરવાની આદત હશે એ ધીરે ધીરે છૂટી જશે। રાતના 8 વાગ્યે આપણે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ સ્ટાર્ટ કરવાનું છે અને સવારના 8 વાગ્યા સુધી આપણે કાંઈ જ નથી ખાવાનું। 8 વાગ્યા પછી આપણે 8:30 પછી નાસ્તો કરીશું, જેમાં બની શકે તો આપણે ફ્રૂટ્સ લેશું અને સવારમાં સ્ટાર્ટ કરતા ટાઈમે જો તમને ફાવતું હોય તો લેમન વોટર, એમાં મધ એડ કરો અને બ્લેક સોલ્ટ એડ કરો। આ રીતના તમે લેમન વોટર બનાવીને પીવો। એ રીતના તમને ન ફાવતું હોય તો મધ સ્કીપ કરી શકો છો, માત્ર બ્લેક સોલ્ટ ને લેમન વોટર લઈ શકો છો તમે। અને સવારના ટાઈમે જો તમારે લેમન વોટર નથી પીવું તો તમે સિલેમન ટી બનાવી શકો છો। દાલચીનીનો ટુકડો લેવાનો છે, જેના નાના થોડા 4-5 ટુકડા મિક્સ કરી અને પાણીમાં 2 કપ જેટલું પાણી લેવાનું છે, એમાં દાલચીનીના ટુકડા નાખવાના છે અને એને સારી રીતે ઉકાળી લેવાનું છે જ્યાં સુધી 1 કપ જેટલું પાણી ન બચે ત્યાં સુધી। અને એ 1 કપ જે પાણી નીકળ્યું છે એ આપણે દૂધવાળી ચાની જગ્યાએ સવારમાં ઉપયોગ કરશું। સવારના ટાઈમે દૂધવાળી ચા નહીં પીએ, એની જગ્યાએ સિલેમન ટી પીવાનું ચાલુ કરશું, જેથી કરીને આપણો વેટ લોસ ફટાફટ થવા માંડે। કારણ કે એ આપણી બોડીમાં જે કાંઈ પાચન તંત્ર મંદ થઈ ગયું છે એને એક્ટિવ કરે છે એ સિલેમન ટી। તો આપણે સવારના ટાઈમે બની શકે તો સિલેમન ટી પીશું, પછી અડધો કલાક સ્કીપ કરી અને પછી આપણે ફ્રૂટ્સ કટ કરીને ખાવાના છે। ફ્રૂટની સાથે જો તમને એકલા ફ્રૂટથી ન સંતોષ થતો હોય તો તમે એની સાથે સાથે સવારના ટાઈમે હળવો નાસ્તો પણ લઈ શકો છો, પણ રોટલીને એવું નથી લેવાનું, એની જગ્યાએ માત્ર હલકો ફૂલકો ખોરાકવાળો નાસ્તો લેવાનો છે। પછી આપણે બપોરે જતા રહીશું સીધા 11 વાગે, કદાચ આપણે સ્નેક કરવાની આદત હોય તો એ ટાઈમ દરમિયાન પણ જો તમને ફાવે તો તમે ફ્રૂટ્સ લઈ શકો છો। કારણ કે મેં કેમ કીધું કે આપણે 700 ગ્રામ 800 ગ્રામ જેટલો આપણો વેઇટ છે એટલા જેટલો કેજી વેઇટ છે આપણો, એના ડિવાઈડ કરીને એટલા ગ્રામ આપણે ફ્રૂટ્સ લેવાનું છે। તો એ ફ્રૂટ્સને તમે એક ટાઈમમાં તો ખાઈ નહીં શકો, એટલે 12 વાગ્યા સુધીમાં 2 ટાઈમ સુધીમાં તમારે ફ્રૂટ્સ ખૂટવાડવાનું છે, જેટલું મિનિમમ જેટલું લઈ શકો એટલું। જ્યારે તમે તમારા વેઇટના એટલા ગ્રામથી વધારે ફ્રૂટ લેશો ને ત્યારે એ દવાના રૂપમાં કામ કરશે અને તમારો વેઇટ લોસ જલ્દી થશે। અને ત્યાર પછી બપોરના જમવામાં તમે છાશ એડ કરો। પહેલા
જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે આપણી જે પ્લેટ છે દાળ ભાત શાક રોટલી વાળી એ સાઈડમાં રાખવાની. પહેલા આપણે કઠોળ છે અથવા કાચું સલાડ છે, જે 3-4 જાતનું કાચું સલાડ ભેગું કરીને તમારે એક બાઉલ કાચું સલાડ બનાવી લેવાનું છે, અને એટલું પહેલા કાચું સલાડ ખાવાનું છે, નાનું બાઉલ બનાવેલું, અને પછી દાળ ભાત શાક રોટલી તમને જેટલી ભૂખ હોય એટલું તમે ખાઈ શકો છો. સાથે છાશ પીવાનું, બટર મિલ્ક પીવાનું આદત પાડી લેજો, જેથી કરીને તમને થોડું પેટને સંતોષ થઈ જાય, તમે થોડું ખાશો તોય. અને ત્યાર પછી જો તમને 4 વાગે ચા નાસ્તો કરવાની આદત છે તો એ ટાઈમે તમે મિલ્કવાળી ચા લઈ શકો છો, ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે બપોરનો જે ટાઈમ છે ત્યારે તમે જો ચા પીતા હશો તો એ ઓટોમેટિક તમને આદત પડેલી હશે, એટલે તમને હજમ થઈ જશે એમ. અને ત્યારે એ ટાઈમે જો તમને અનુકૂળ આવે તો તમે એક ફ્રૂટ્સ પણ ખાઈ શકો છો, અથવા તો તમે સેવ મમરા સાથે ચા નાસ્તો કરી શકો છો. વધારે કંઈ ખાવાનું નથી એ ટાઈમે. અને રાત્રિએ સાંજે 7 વાગ્યા આસપાસ તમારે જમવા બેસી જ જવાનું છે ફરજિયાત. અને હા, જો તમે રોટલી ઓછી કરી અને એની જગ્યાએ જુવારની રોટલી, બાજરીની રોટલી, રાગીની રોટલી, ચણાનું પુડલું અથવા તો મકાઈની રોટલી પણ લઈ શકો છો. જો તમને અનુકૂળ આવે તો ઘઉંની રોટલી સ્કીપ કરી અને એની જગ્યાએ આ બધું લઈ શકો છો. અને ત્યાર પછી જ્યારે રાત્રે આપણે જમવાનું છે ત્યારે રાત્રે બની શકે તો રોટલી સ્કીપ કરો, એની જગ્યાએ બાજરીનો, જુવારનો, મકાઈનો કે કોઈ બી રોટલો બનાવીને તમે લઈ શકો છો. એની સાથે તમે થોડું કઢી ખીચડી કે જે કંઈ શાક કે તમે ખાઈ શકતા હોય ખાઈ શકો છો, પણ રાતના ટાઈમે ભાત ને એવું બધું સ્કીપ કરવાનું છે. અને જમ્યા બાદ અને રાત્રે પણ સાથે કઠોળ અથવા તો કાચું સલાડ ફરજિયાત. જેમ બપોરે આપણે પેલી ડીશ કાચા સલાડની બનાવી છે, એ જ રીતે રાત્રે પણ તમારે એક ડીશ કાચા સલાડની બનાવવાની છે, જે તમારે જમતા પહેલા કાચું સલાડ ખાઈ લેવાનું છે, અને પછી જેટલી ભૂખ હોય એટલું જ જમવાનું છે. અને હા, ઘણા બધા એવું કહેતા હોય છે, હું પહેલેથી ચોક કરી દઉં કે દિવસ દરમિયાન તમારે 3 લીટર જેટલું પાણી, 3 થી 4 લીટર ફરજિયાત પીવાનું છે. અને દિવસ દરમિયાન તમને જ્યારે બહુ ક્રેવિંગ થાય કંઈ ખાવાની, તો એ ટાઈમે પણ તમે બ્લેક સોલ્ટ વાળું પાણી પી શકો છો. દિવસમાં 3 થી 4 વખત બ્લેક સોલ્ટ વાળું પાણી પીવામાં કોઈ પ્રોબ્લેમ નથી. અને રાતના જમવામાં તમે દૂધ લઈ શકો છો, એના માટે કોઈ મનાઈ નથી કે વેઇટ લોસ ચાલુ કર્યો છે તો દૂધ ખાવાનું બંધ કરી દઈએ કે એવું કંઈ જરૂર નથી, બરાબર. અને રાત્રિના ટાઈમે તમારે જમ્યા પછી વોક કરવાનું ફરજિયાત રાખવાનું છે. જો તમે જમ્યા પછી વોક નહીં કરવા જાઓ અને સૂઈ જશો તોય તમારું જમવાનું એમ નામ, જ્યારે તમારી બોડી એક્ટિવ નહીં થાય તો પછી જમવાનું એમ નામ જ પડ્યું રહેવાનું છે. બહુ મોડી રાત્રે પચશે અને પછી સવારે તમે પાછું ઈટિંગ કરશો એટલે કાંઈ મતલબ નહીં રહે. તમે જ્યારે પણ વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરો છો ત્યારે તમારે ફરજિયાત એક્સરસાઇઝ કરવી જરૂરી છે, સાથે સાથે વોક કરવા જવું પણ જરૂરી છે. તો ગમે ત્યારે પણ વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરો, પહેલેથી મનને મક્કમ બનાવીને આ બધું વિચારીને પછી જ વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરજો. અને વેઇટ લોસ કરવાના દરમિયાન પણ તમે એવું વિચારતા હોય કે 5-15 દિવસમાં વેઇટ લોસ થઈ જશે, તો એ વસ્તુ શક્ય નથી. મંથલી 3 થી 4 વધીને 5 કિલો વજન ઉતરે મંથલી, એનાથી વધારે ઉતરે નહીં. અને ઉતારશો તો બી તમને કંઈક ને કંઈક બીમારી આવવાની શક્યતા રહેશે. તો ક્યારેય પણ એક સાથે બહુ વજન ઉતારવાની આશા ન રાખો. ધીરે ધીરે વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરો અને મનને અગાઉથી મક્કમ બનાવી લ્યો કે 4-6 મહિના તમારે ઓછામાં ઓછું તમારું થોડું વજન ઉતારવું હશે, 10-15 કિલો, તો તમારે કમસે કમ 4 થી 5 મહિના ઓછામાં ઓછો ટાઈમ લાગશે. તો આ બધું મગજમાં પહેલેથી ફિક્સ કરીને પછી જ વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરજો, જેથી કરીને તમે જ્યારે વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરો ત્યારે તમને કોઈ પ્રોબ્લેમ થવાની શક્યતા ન રહે અને તમે મનથી ક્યારેય હારી ન જાઓ. મનને પહેલાથી એના માટે ધીરજ રાખવા માટે તમારે તૈયાર કરી લેવાનું છે, જેથી કરીને તમને આગળ જતા એવું ન થાય કે ભાઈ મેં વિચાર્યું હતું એવા સમયમાં એવું કામ નથી થતું. કારણ કે આ કોઈ જાદુ નથી કે જાદુની છડી નથી કે આપણે ફટાફટ ગુમાવીને આપણું કામ થઈ ગયું. ધીરજ રાખવાની છે, ધીરે ધીરે આપણી વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરવાની છે. હા, એકવાર વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરી અને એકવાર વેઇટ લોસ થવાનું સ્ટાર્ટ થઈ ગયું પછી તમારું વેઇટ લોસ ફટાફટ અને એકદમ પ્રોપર ટાઈમિંગ મુજબ થઈ જશે. પણ એકવાર એને બંધ કરવાની આદત પડવા દો, આપણી બોડીને જે એક્સ્ટ્રા ફેટ છે એ ખાવાની આદત પડી જશે, પછી એક્સ્ટ્રા ફેટમાંથી જ ખોરાક એનો લેવાનો ચાલુ કરશે. તો જ્યાં સુધી એને આદત ન પડે ત્યાં સુધી તમારે ધીરજ રાખવાની છે. સ્ટાર્ટિંગમાં કદાચ વજન ઓછું થતું બંધ પણ થઈ જશે, એક સમય એવોય આવશે કે વજન ઉતરતું સાવ બંધ થઈ જશે, પણ એની ધીરે ધીરે આદત પડવા દો આપણી બોડીને, કે જે આપણી પાસે એક્સ્ટ્રા ફેટ સ્ટોર કરેલું છે એમાંથી એ ચરબી ખાવાનું ચાલુ કરે અને આપણું વજન ધીરે ધીરે ઉતરે. જ્યારે તમારામાં ધીરજ હશે ને ત્યારે તમે કોઈ બી વસ્તુને આસાનીથી અચીવ કરી શકશો. તો આપણીમાં એટલું કોન્ફિડન્સ રાખજો કે આપણે જે સ્ટાર્ટ કર્યું છે કે આગળ જતા આપણને બેનિફિટ મળશે જ મળશે. એવું વિચારીને તમે જે કામ કરશો ને એમાં ચોક્કસ તમને સક્સેસ મળશે. એટલે ધીરજનું ફળ મીઠું હોય છે, એ હંમેશા એ કહેવત ખોટી નથી હોતી. તો થોડી ધીરજ રાખીને, પેશન્સ લેવલ રાખીને તમારું વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરજો, જેથી કરીને આગળ જતા તમને પ્રોબ્લેમ ન થાય. અને તમે એની માટે પહેલેથી તૈયાર હશો તો તમે ચોક્કસ તમારી વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરી શકશો અને તમારા ગોલ સુધી પણ પહોંચી શકશો.
તો જ્યારે બી તમે વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરો છો ત્યારે હંમેશા એક સ્પેસિફિક એક વ્યક્તિને ફોલો કરીને કરજો, જેથી કરીને આગળમાં ભવિષ્યમાં તમને કોઈ પ્રોબ્લેમ થવાના ચાન્સ ન રહે. અને ઘણા બધા મને એવું પૂછતા હોય છે, એટલે આ વિડીયોમાં એને સ્પેશિયલી એ વાતને હું ટોપિક મૂકું છું કે ઘણા બધા મને એવું પૂછતા હોય છે કે વેટ લોસ જર્ની દરમિયાન આપણે દૂધ ઘી ખાઈ શકીએ? તો હા, હું ક્યારેય દૂધ ઘી બંધ નથી કરતી. હું ફરજિયાત દૂધ ઘી લઉં છું, કારણ કે એ બંધ કરીને પછી આપણે પનીરની ને આ ને એવી જરૂર પડી જાય એની કરતાં આપણે પહેલેથી આપણો જે દેશી ખોરાક છે એ લેવાનું ચાલુ રાખીશું, જેથી કરીને આગળ જતા કોઈ પ્રોબ્લેમ ન થાય અને આપણામાં પ્રોટીનની ને એ બધી કમી ન થઈ જાય કે કોઈ બીજા જે જરૂરી ઇન્ગ્રીડિયન્ટ્સ હોય એની કમી ન થાય. એના માટે આપણે આપણી બોડીનું જે કાંઈ હેલ્થ હશે એ કમ્પ્લીટ રહે એ માટે બધી જ વસ્તુ ખાવાનું ચાલુ રાખીશું. બસ કઈ વસ્તુને કેટલી માત્રામાં લેવી ને કેવા સમયે ખાવી આટલું સમજીને ચાલવાનું છે. જરૂરી નથી કે આપણે ભૂખા રહેવાથી જ વજન કંટ્રોલ થાય, પણ આપણા ખોરાકમાં ફેરફાર કરીને પણ આપણે વજનને કંટ્રોલ કરી શકીએ છીએ. તો હંમેશા બધી વાતને સત્ય રાખી લેવી એવું જરૂરી નથી. આપણે એક સમજણથી આપણો વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરશું તો આપણને ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. એટલે પહેલેથી બધું સમજીને વિચારીને કોઈ એક સ્પેસિફિક વ્યક્તિને ફોલો કરીને તમે તમારી વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરજો. મને તો ઘણા બધા એવા રિવ્યૂ પણ હવે આવે છે કે ભાઈ અમે વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરી, તમારા વિડીયોઝ જોઈને ને અમને બહુ બધા ફાયદા પણ થયા છે, ઘણો મારો વજન પણ ઉતર્યો છે. એટલે મને તો હવે કોઈ ડાઉટ નથી એ વાતમાં કે હું જે કહું છું એમાં કંઈક ખોટું છે. પણ બસ હું એટલું કહું છું કે તમે બધા જે કાંઈ સ્ટાર્ટ કરો એ સમજી વિચારીને પહેલેથી મનને મક્કમ બનાવીને સ્ટાર્ટ કરજો, જેથી કરીને તમને આગળ જતા પ્રોબ્લેમ ન થાય કે 2 મહિના પછી 3 મહિના પછી અફસોસ ન થાય. એટલા માટે તમારે કોઈ એક વ્યક્તિને ફોલો કરવાનું છે, બધાને ફોલો નથી કરવાના, જેથી કરીને તમને આગળ જતા કોઈ પ્રશ્નો ન આવે. કારણ કે જાત જાતના તમે વિડીયો જોશો તો તમે પોતે કન્ફ્યુઝ થઈ જશો. કોઈ એક વ્યક્તિનો વિડીયો જોવો, એના બધા જ વિડીયો જોઈ લો, જેથી કરીને આગળ જતા તમને સમજાય કે ભાઈ અમે કરીએ છીએ બરાબર છે કે નહીં. કાંઈક ડાઉટ રહેતા હોય તો તમે પૂછી શકો છો કમેન્ટ કરીને. અને આગળ આપણે આવા નવા વિડીયોઝ લાવતા રહેશું. અને આપણે હવે આપણા ડાયટની રેસીપીના વિડીયો પણ હું નાખવાની છું ધીરે ધીરે, તો એ પણ જોતા રહેજો. આજ માટે બસ આટલું જ. થેન્ક યુ.